Jai Sri Swaminarayan, my dear students. Welcome to the world of Gurukul. Let's study with Gaurang Sonara sir. મિત્રો આજનો આપણો યુનિટ 6 રીડ 6 જેમાં એક જ રીડ આવ્યો છે એમાં સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે સ્ટ્રાઇક એટલે કે હડતાલ. સ્ટ્રાઇક એટલે હડતાલ. યુદ્ધ સામે અહીંયા સ્ટ્રાઇક કરવામાં આવી છે. એટલે કે આપણા સમાજમાં જેટલા વર્કર્સ છે તે પોતાની માંગ માટે કેવી રીતે ઝઝૂમે છે આ સમાજમાં એનું સરસ ચિત્રણ અહીંયા કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે હેલન કેલર તમે કદાચ ઓળખતા હશો કે જે અંધ હતા અને જેમણે ઘણું ખરું એવું સારું કાર્ય લિટરેચરમાં કર્યું છે. સાથે સાથે એમણે ન્યુયોર્કમાં કાર્નેગી હોલ છે ત્યાં 1916માં 5મી જાન્યુઆરીએ બહુ સરસ મજાની સ્પીચ આપી હતી કે વર્કરોએ, કારીગરોએ પોતાના કાર્યમાં કેવી રીતે ધ્યાન આપવું જોઈએ, કેવી રીતે પોતાની લડતને આદરવી જોઈએ. એટલે આ વોર એટલે એક પ્રકારની લડત છે અને એની સામે એક પ્રકારનો મોરચો માંડ્યો છે, હડતાળ છે. એના માટેની સરસ મજાની સ્પીચ અહીંયા આપવામાં આવી છે. જે આપણે સ્ટડી કરવા જઈએ તે પહેલાં જરા એની ગ્લોસરીને ચેક કરીએ. અહીંયા ખૂબ જ ડિફિકલ્ટ અમુક વર્ડ્સ આપે છે જેને તમે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. ગ્રીવ્ડ, ફીલ સેડ એનો મિનિંગ થાય છે દિલગીરી વ્યક્ત કરવી અથવા દુઃખી થવું, દુઃખની લાગણીની અનુભૂતિ કરવી. અનપ્રિન્સિપલ, ડિસઓનેસ્ટ, ડિસિટફુલ એટલે અપ્રામાણિક હોવું. એસ્ટ્રે, ઓફ ટ્રેક પોતાના રસ્તાથી દૂર જવું, પોતાનો રસ્તો ભૂલવો. પરસ્યુએડ એનો મિનિંગ થાય છે એન્કરેજ, ઇન્ડ્યુસ સમજાવટ કરવી, સમજાવવું અથવા પ્રોત્સાહિત કરવું. ઇસ્પાઉસ, પ્રમોટ ને પ્રમોટ કરવું, ની તરફ ધ્યાન દોરવું. પ્રોપોગન્ડા, પબ્લિસિટી પ્રચાર કરવો, જે ઇલેક્શનમાં તમે આ શબ્દને ખાસ સાંભળ્યો હશે. ડિપ્રિશિએટ એનો મિનિંગ થાય છે ક્રિટિસાઇઝ, ટીકા કરવી. ડીન એક પ્રકારનો અવાજ, નોઇઝ, ઘોંઘાટ, કોમોશન. એન્ડ્યોર સહિષ્ણુતા, ટોલરેટ બેર સહન કરવું. ગ્રમ્બલિંગ એટલે કે કમ્પ્લેનિંગ કોઈ બાબત પ્રત્યે કમ્પ્લેન કરવી. અમીનેબલ, ઇઝીલી પરસ્યુએડેડ સરળતાથી સમજાવી શકાય તેવું. ઓરેટરી વક્તવ્ય, સ્કિલ ઇન પબ્લિક સ્પીકિંગ જાહેરમાં તમે જે સ્પીચ આપતા હોય એની જે સ્કિલ હોય એને કહેવાય ઓરેટરી. ઓરેટર એટલે વક્તા, સ્પીચ આપનાર મિત્રો. વોરંટ, એશ્યોરન્સ ગેરંટી, ખાતરી આપવી. પરસિસ્ટન્ટ, કોન્સ્ટન્ટ સતત, કન્ટિન્યુઅસ. વેનિટી, એક્સેસિવ પ્રાઇડ વધારે પડતો ગર્વ હોવો. વેલિયન્ટલી, કરેજિયસલી બહાદુરીપૂર્વક. ક્રિપલ, પાંગળું. ડિસેબલ ઓર ઇમ્પેર્ડ અથવા આપણે એને સાદી લેંગ્વેજમાં કહે છે અપંગ. હોરિબલ ભયજનક, એક્સ્ટ્રીમલી અનપ્લેઝન્ટ આપણને ન ગમે તેવું. લેગસી, વર્શિપ બાય હેરિડિટી આપણે વંશ પરંપરાનુગત જે કોઈ વારસો ધરાવતા હોય છે તે બાબતને લઈને કાયદો એમ કહી શકાય લીગસી. ચેરિસ્ડ, લવ્ડ એન્ડ કેર પ્રેમની અનુભૂતિ થવી. બેઝિક, ફંડામેન્ટલ મૂળભૂત. ફ્રેટ, ગુડ્સ ફોર ટ્રાન્સપોર્ટેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના જે માલ સામાન હોય છે એને કહેવાય છે ગુડ્સ અથવા ફ્રેટ. સ્ટોક, હોલ્ડ ધ બોઇલર રૂમ ફોર અ સ્ટીમશીપ જે સ્ટીમશીપ આવે છે એમાં જે બોઇલરનો રૂમ હોય છે ત્યાં જે પકડ જમાવે છે એને કહેવામાં આવે છે સ્ટોક. સ્ટોકયાર્ડ, ટેમ્પરરી એનિમલ એન્ક્લોઝર
ટૂંકા સમય માટે જ્યારે પ્રાણીઓનો વાડો બનાવવામાં આવે એને કહેવામાં આવે છે સ્ટોકયાર્ડ. લંબરક્રાફ્ટ, ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ બોટ, પણ કેવી હોય છે? ફ્લેટ એકદમ હોય છે, કે જેની પર જે બાળવાના લાકડા હોય છે કે ઉપયોગી લાકડા હોય છે એને લઈ જવામાં આવે છે. લોગ્સ યાને વુડ્સ, જે લાકડાઓનો ઉપયોગ માટે જે લઈ જવામાં આવે છે, એકદમ ફ્લેટ શીપ પર લાકડાઓનો જથ્થો મૂકીને લઈ જવામાં આવે છે એને કહેવામાં છે લંબર રાફ્ટ. સ્કેન્ટી, લિટલ, ઇનસફિશિયન્ટ, બહુ ઓછા પ્રમાણમાં, અપૂરતું જેને આપણે કહીએ છીએ. અછત, સ્કેરસિટી જેને આપણે કહીએ છીએ, પણ અહીંયા શબ્દ છે સ્કેન્ટી એટલે કે ઓછું, નહિવત. કમ્પેન્સેશન, રીઇમ્બર્સમેન્ટ, ખાસ કરીને અહીંયા જે શબ્દ યુઝ કરવાનો છે તમે સાંભળ્યું પણ હશે કે વળતર, બદલો અથવા તો કોઈ નુકસાનની ભરપાઈ કરવાનો. રીઇમ્બર્સમેન્ટ ઘણી વખત મેડિકલને લગતો ટર્મ હોય છે, જેથી કરીને કોઈને વાગ્યું હોય, કોઈને ઓપરેશન કરાવ્યું હોય તો એના બદલે વળતર જે ચૂકવવામાં આવે છે એ પણ હોય છે. એટલે કમ્પેન્સેશન એટલે કે વળતર. એબોલિસ્ટ, હાંકી કાઢવું, દૂર કરવું. એલિમિનેટ, ગેટ રીડ ઓફ, નાથી છુટકારો પ્રાપ્ત થવો. ડિસન્ટ, યોગ્ય, પ્રોપર, એપ્રોપ્રિએટ. રોટ, ડીપલી સ્ટર્ડ, ઘડી કાઢવું. ટીચીને કોઈ વસ્તુને બનાવવી. અહીંયા સ્ટર્ડ એટલે હલાવીને ખૂબ સારી રીતે કોઈ વસ્તુને બનાવવી. ઇન્વેશન એટલે એટેક. ઇન્વેડ એ શબ્દને પણ આપ ખૂબ યાદ રાખજો, જેનું નાઉન થાય છે કોન્કેસ્ટ, વિક્ટરી, વિજય. અનઅબેટેડ, persistence, constant, સતત. વિગર, વાઇટાલિટી, ફોર્સ, ઇગસી, ખૂબ જ ભારપૂર્વક. બેલિજરન્ટ, એગ્રેસિવ, આક્રમક. મિત્રો તમે જોઈ શકો છો જે આપણા યુનિટ પ્રમાણે અહીંયા સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, કેટલા બધા વર્કર્સ કામ કરતા હોય છે ફેક્ટરીમાં, ઘણી બધી જગ્યાએ, કંપનીઓમાં, અને એ લોકોની પોતાની ડિમાન્ડ હોય છે અને ડિમાન્ડ પ્રમાણે પોતે આ યુદ્ધને આજે છેડ્યું છે, જેના માટે હેલન કેલરે અહીંયા બહુ સરસ મજાની સ્પીચ આપી છે કે કેવી રીતે રહેવું, પોતાના ઓનરને કેવી રીતે રાખવો, કેવી રીતે એમની સાથે ટ્રીટ કરવું. અહીંયા બહુ સરસ મજાની વાત થઈ છે. જ્યારે તમે એક જોબ પર લાગો ત્યારે કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે મિત્રો, અને એના માટેની અહીંયા એક પ્રકારની સ્ટ્રાઇક છે વોર, યાને તમારે જોબમાં પડતી મુશ્કેલીઓ માટે તમે કેવી સ્ટ્રાઇક કરી શકો છો તે. હેલન કેલર્સ વ્યૂઝ ઓન રાઇટ્સ ઓફ વર્કર્સ ઓફ વોર. હેલન કેલરના જે મંતવ્યો છે ખાસ કરીને વર્કર્સ જે વોર, પોતાના જોબ ઉપર જે પોતાના હક્કો માટે લડતા હોય છે તેની વાત અહીંયા થઈ છે. ધ રીડ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ઇઝ અ સ્પીચ. આ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર જે લેસન છે આપણો, એ ખાસ કરીને એક પ્રકારની એવી વોરની સ્પીચ છે, એક પ્રકારની લડાઈ. લડાઈ એટલે મિત્રો એવું ના સમજતા કે હથિયારો લઈને અહીંયા વર્કર્સ આવી ગયા છે, પણ એ પોતાના હક્કો માટે જે લડત આપે છે તેની વાત અહીંયા કરવામાં આવી છે. ઇટ વોઝ ડિલિવર્ડ બાય હેલન કેલર, અને તેને હેલન કેલર દ્વારા રજૂ કરવામાં આવી છે મિત્રો. ઇટ ઇઝ અબાઉટ ધ કન્ડિશન ઓફ વર્કર્સ ઓન ધેટ ટાઈમ. અને તે સમયે જે વર્કર્સની પરિસ્થિતિ હતી, જે કામદારોની પરિસ્થિતિ, એના વિશેનું અહીંયા નિરૂપણ કરેલું છે. સી એડ્રેસ ધ વર્કર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીના વર્કર્સ છે એને સંબોધીને તેઓ બોલી રહ્યા છે અહીંયા. ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એન્ડ પોલિટિશિયન્સ એન્કરેજ ધેમ ટુ વોર. અને ખાસ કરીને જે આ ઉદ્યોગપતિઓ છે અને જે ખાસ કરીને પોલિટિશિયન્સ છે એ તેમને જે પોતાની હક્કો માટેની લડત માટે તેમને પ્રોત્સાહિત કરે છે તે બાબતની ખાસ કરીને અહીંયા સ્પીચ આપવામાં આવી છે. ઇન હર સ્પીચ સી વોર્ન ધેમ નોટ ટુ ફોલો ધેર માસ્ટર્સ. અને તેમની સ્પીચમાં તેમણે ચોખ્ખાપણે જણાવ્યું છે, તેમણે ચેતવણી પણ આપી છે, તેઓ તેમના માલિકોને બિલકુલ અનુસરે નહીં, કારણ કે તેમના હક પોતાના છે.
તેઓ માસ્ટર્સ એમના માલિકો કે તેમને ચાલવાનું નથી. દે ટ્રેપ્ડ ધેમ બાય ઓરેટરી. તેઓ તેમની પર પકડ જમાવે છે, ખાસ કરીને પોતાની સ્પીચથી. જે પોતાની સ્પીચમાં જેટલા પણ એક્ઝામ્પલ આપ્યા છે, જેટલી પણ વાતો કરી છે, એનાથી ખરેખર જેટલા વર્કર્સ છે તે ખૂબ જ પ્રભાવિત થઈ ચૂક્યા છે એ સ્પીચથી. She expressed her views on the rights of the workers and their exploitation. ખાસ કરીને તેમણે પોતાના મંતવ્યો અહીં રજૂ કર્યા છે, જે ખાસ કરીને દર્શાવે છે કે તે જેટલા વર્કર્સ હતા એમના હકો કેવા હતા, ખાસ કરીને તેમનું શોષણ કેવી રીતે કરવામાં આવ્યું હતું, એના વિશે એમણે ઘણા પાસાઓની ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો જેટલી કંપનીઓમાં, કારખાનાઓમાં, ફેક્ટરીઓમાં અહીંયા વર્કર્સ કામ કરે છે, પોતપોતાના હકો માટે ખૂબ લડતા હોય છે. ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં ખાસ કરીને એક્સપ્લોઇટેશન, શોષણ થતું હોય છે, હે ને. એ શોષણને નાબૂદ કરવા માટેની તેમની આ સ્પીચ છે. એટલે વોર એટલે આ વર્કરોની જે લડાઈ છે, હે ને, એને અહીંયા દર્શાવે છે. એની પ્રત્યેની અહીંયા એક પ્રકારની સ્ટ્રાઇક, હડતાળ અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો. Moreover, she explained the importance of workers in the economic system. ખાસ કરીને વધુ પડતું જો અહીંયા કહેવામાં આવે તો તેમણે અહીંયા જે આપણી આર્થિક જે બાબતો છે એમાં જેટલા કામદારો છે એનું મહત્ત્વ એમણે સમજાવ્યું છે કે એના વગર આ ઇકોનોમિક સિસ્ટમ ચાલે તેમ જ નથી. She also talk about the essentials of civilization. જે આપણી સંસ્કૃતિ છે, એની જે મૂળભૂત જરૂરિયાતો છે એના વિશે તેમણે વાત કરી છે કે સિવિલાઇઝેશનમાં જે બેઝિક છે એ માત્ર ને માત્ર વર્કરો જ છે, એના વગર આ દુનિયા ચાલે તેમ નથી, હે ને. એમના મનમાં તેમણે ઠસાવવાનો પ્રયત્ન કર્યો છે અને જે બિલકુલ સાચી બાબત છે. She advised workers not to become the victim of false. તેમણે એમ પણ સલાહ આપી વર્કર્સને કે તેઓ ખોટી બાબતોનો સામનો કરવાનું ટાળે, એમના વિક્ટીમ ન બની જાય. ખાસ કરીને અહીંયા ઘણા સમાજમાં લોકો એમને ગેરમાર્ગે દોરતા છે, તો એનાથી તેઓ બચે. She warned the workers not to be blind servant. માત્ર આંધળા કામદારો ન બનો, તમે બધી સચ્ચાઈનો સામનો કરો. તમારા જેટલા પણ માસ્ટર્સ છે, હે ને, એને બાબતને સમજો, એમને સમજાવવાનો પ્રયત્ન કરો તમારા કેવા કેવા હકો છે. Because they did not provide them basic rights for education, health and living. કારણ કે ઘણા બધા એમના માલિકો છે એ એમને રહેવા પૂરતું, એમને હેલ્થને લગતું અથવા તો ભણતરને, એમના બાળકોના ભણતરને લગતું કોઈ પણ મૂળભૂત હક તેમને પૂરા પાડતા નથી. તો તે વર્કર્સ જેટલા છે તેઓ પોતાના માલિકને સમજાવવાનો પ્રયત્ન કરે કે આ બધી જે બાબત છે એમની મૂળભૂત જરૂરિયાતો છે ને એ એમણે પૂરી પાડવી જ રહી, હે ને. એટ ધ એન્ડ ઓફ હર સ્પીચ, અને એમના સ્પીચના અંતે એમણે જણાવ્યું, હેલન કેલર એડવાઇઝ ધ વર્કર, એમણે વર્કર્સને ખૂબ સારી એવી સલાહ આપી ટુ ગો ઓન સ્ટ્રાઇક ફોર ધ રાઇટ્સ. તેમના હક્કો માટે તેઓ સ્ટ્રાઇક કરે, હડતાળ પાડે. બેઝિક નેસેસિટીઝ એટસેટ્રા, અને જે મૂળભૂત જે જરૂરિયાતો છે એના માટે તેઓ ખરેખર એમના માલિકો સામે હવે સ્ટ્રાઇક કરે. એ સમય હવે આવી ગયો છે. She also advised them to be active and thoughtful citizen of the nation. તેમણે એમને એમ પણ સલાહ આપી તેઓ આ દેશના એક વિચારતમ નાગરિક બને, ખૂબ જ સક્રિય એવા નાગરિક બને, હે ને. કારણ કે જો સક્રિય બનશે, વિચારશીલ એમની દુનિયા હશે તો જ આ દેશનું ભલું થઈ શકે છે, અન્યથા નહીં. એટલે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એનો મિનિંગ જો તમે નીકાળો તો ખાસ કરીને જેટલા પણ કામદારો છે, વર્કર્સ છે, એ પોતાના હક્કો માટે અને ખાસ કરીને રાઇટ્સ ફોર એજ્યુકેશન, હેલ્થ એન્ડ લિવિંગ, એના માટે એ પોતાના માલિકો સામે યુદ્ધ આદરી દે, ખાસ કરીને સ્ટ્રાઇક કરીને, હે ને. સ્ટ્રાઇક અનેક પ્રકારે થાય છે. અનશનથી થાય છે. અરે તમે સિમ્પલી દરરોજ તમારા માલિકને મળો, અરે તમે માત્ર દરરોજ એક ફ્લાવર પણ એમને આપશો ને તો પણ એમને ઇફેક્ટિવ રહેશે. પણ તમારે સ્ટ્રાઇક કરવી રહી તમારા માલિકોની સામે. એમ કરીને અહીંયા ખૂબ જ સરસ રીતે હેલન કેલર પોતાની સ્પીચમાં વર્કર્સને જણાવે છે મિત્રો. લેટ્સ ચેક સર્ટેન કાઇન્ડ્સ ઓફ કોમ્પ્રિહેન્શન ફ્રોમ અવર લેશન. ક્યાંથી શરૂ થાય છે? ટુ બિગિન વિથ, ત્યાંથી લઈને પ્રોપોગન્ડા સુધી. whom does હેલન એડવાઇસ? કોને સલાહ આપે છે?
વોટ ડઝ શી એડવાઇઝ? કેવા પ્રકારની સલાહ આપે છે? Helen advises the editors and the other people who try to take pity on Helen's physical condition. હેલન એવા એડિટર્સને, તંત્રીઓને અને બીજા એવા કેટલાક લોકો જે ખરેખર હેલનની ફિઝિકલ કન્ડિશન, એમની શારીરિક ક્ષમતા પર દયા ખાય છે, એ લોકોને સલાહ આપે છે. She tells them, તેઓ તેમને કહે છે, she is a person who is capable enough. એ પૂરતા પ્રમાણમાં સક્ષમ છે. Don't need anyone's pity. એમને કોઈની દયાની ભીખની જરૂર નથી. તેઓ પોતાની રીતે એટલા સક્ષમ છે કે એમને કોઈની દયાની ભીખની આ દુનિયામાં જરૂર નથી. તેઓ પોતે એટલા સક્ષમ છે એમ બધાને જણાવવા માંગે છે. વોટ ડુ ધે હોપ ફ્રોમ ધ સ્પીકર? સ્પીકર તરફથી તેમને શું આશા છે? They wish or hope the speaker do not adopt unpopular cause and speak what they want. તેમને આશા છે હે ને કે જે લોકો સાથે તેઓ વાત કરી રહ્યા છે, જેમને એ સ્પીચ આપી રહ્યા છે, તેઓ ન ગમતી બાબતોનો સ્વીકાર ન કરે હે ને, એન્ડ સ્પીક વોટ દે વોન્ટ, અને જે તેઓ તેમને સ્પીચ આપી રહ્યા છે તે પરિપૂર્ણ કરે એવી તેમની અભિલાષા છે. મિત્રો, લેટ્સ ચેક અનધર કોમ્પ્રિહેન્શન. દે આર નોટ, ત્યાંથી શરૂ કરીને હ્યુમન બીઇંગ સુધી. હાઉ આર ધ લાઈવ્સ ઓફ ધ વર્કર્સ? આ કામદારોની જિંદગી કેવી છે? તમે જોઈ શકો છો આ ફેક્ટરીમાં કામદારો કેવી રીતે પોતાનું શિફ્ટ પૂરું કરીને ચેન્જ કર્યા છે. અમુક વર્કર્સની શિફ્ટ ચેન્જ થઈ રહી છે અને અમુક વર્કર્સની શિફ્ટ શરૂ થઈ રહી છે. મિત્રો, ધ લાઈવ્સ ઓફ વર્કર્સ આર ફુલ ઓફ સફરિંગ એન્ડ માઇઝરી. અને એમનું જે જિંદગી છે ખરેખર યાતનાઓથી અને પીડાઓથી ભરેલી છે. હે, તમે જોઈ શકો છો એમની બેઝિક નીડ્સ પણ અહીંયા પૂરી થઈ શકે તેમ નથી, કારણ કે બેહાલ બનેલા વર્કર્સ છે. વોટ ઇઝ ધ રાઇટ્સ ઓફ ધ વર્કર્સ એઝ હ્યુમન બીંગ? ખરેખર એક વર્કર તરીકે, એક માનવી તરીકે એમના કયા કયા હક હોવા જોઈએ? એઝ અ હ્યુમન બીંગ ધ વર્કર્સ કેન ગો ઓન સ્ટ્રાઇક ફોર ધ રેઝ ઓફ ધેર વેજીસ. તેમના પગારમાં વધારો થાય, રેઝ એટલે વધવું, વેજીસ એટલે પગાર, એમના વેતનમાં વધારો થાય એ માટે તેમણે સ્ટ્રાઇક કરવી જોઈએ એક માનવી તરીકે, હે ને, કારણ કે મૂળભૂત જરૂરિયાતો ત્યારે જ એમની પૂરી થશે જ્યારે તેમને પૂરતો પગાર મળશે. જો કોઈ પણ વર્કર્સનું એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ થશે, હે ને, ઘણી વખત તમે જોજો કોઈ કંપનીમાં પગાર દર્શાવતા હશે આનો 25,000 અને હાથમાં આપતા હશે 20,000, તો 5,000નું જે આ શોષણ કરે છે તો 5,000માં એમની દુનિયા ઘણી આગળ દોડી શકે છે. મિત્રો, એટલે તમને જો એવું થતું હોય, એવા એક્સપ્લોઇટેશન થતા હોય, તમારો પગાર વધારો ન થતો હોય તો તમારે સ્ટ્રાઇક કરવી જોઈએ એવું અહીંયા જણાવી રહ્યા છે. વી આર નોટ, ત્યાંથી શરૂ કરીને ધ વર્લ્ડ સુધી. અને તમે જોઈ શકો છો રાઇટ્સ એટલે કે હકો કેવા પ્રકારના હોય, અને રિડ્યુસ પોવર્ટી, ત્યાંથી શરૂ કરીને સોશિયલ જસ્ટિસ ફોર ઓલ. ભાઈ ગરીબાઈ હટવી જોઈએ, અને સારા પગાર હોવા જોઈએ, ધર્મથી અલગ હોવું જોઈએ, અને ઘણી બધી અહીંયા વાતો કરવામાં આવી છે. એ તમે એક પછી એક અહીંયા જોઈ શકો છો. તમે વિડીયોને પોઝ કરો અને એક પછી એક બાબત. છેલ્લે સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાયનો દરજ્જો દરેકને મળવો જોઈએ, દરેકને સમાનતા અને ઇક્વાલિટીનું બિરુદ હોવું જોઈએ. મિત્રો, અને વેન કેન વી બી કોલ ફ્રી? આપણે ક્યારે પોતાને કહી શકીએ કે આપણે આઝાદ છીએ, મુક્ત છીએ? We can be called free only when laws are framed and executed for the interest of the common people. સામાન્ય લોકો માટે જ્યારે અને કાયદો ઘડવામાં આવે છે માત્ર ને માત્ર સામાન્ય લોકો માટે, અને એક્ઝિક્યુટેડ ફોર ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ, અને ખાસ કરીને સામાન્ય લોકોના રસ માટે કોઈ કાયદાને પસાર કરવામાં આવે છે મિત્રો, ત્યારે આપણે આપણી જાતને ફ્રી કહી શકીએ. હે, કારણ કે કામદારોનું વેતન આટલું મિનિમમ હોવું જોઈએ એવું સરકારી અહીંયા હક દાવા છે, એવા કાયદા બનેલા છે, પણ લોકો એને પણ ઘોળીને પી જતા આપણે જોયા છે આ સમાજમાં, હે ને. એટલે આપણે ક્યારે મુક્ત થઈ શકીએ? તો ચોક્કસ એવા કાયદા ઘડવા જોઈએ, એવા કાયદા બનેલા હોવા જોઈએ જેથી કરીને એક સામાન્ય વ્યક્તિ પોતાનું જીવન જીવી શકે, પોતાના હક્કોને મેળવી શકે. હેઝ એનીવન ડેમોક્રેટિક કન્ટ્રી એવર એક્ઝિસ્ટેડ રોયલી ફ્રી ઇન ધ વર્લ્ડ? આ દુનિયામાં મુક્તપણે અને ખૂબ જ સારી રીતે રહી શકે એવી રીતે શું એક ડેમોક્રેટિક કન્ટ્રીમાં હોઈ શકે કોઈ?
નો સચ અ ફ્રી કન્ટ્રી હેઝ એવર એક્ઝિસ્ટેડ ઇન ધ વર્લ્ડ. ના, એવું કોઈ હોઈ શકતું નથી. સચ અ ફ્રી કન્ટ્રી હેઝ એવર એક્ઝિસ્ટેડ ઇન ધ વર્લ્ડ. આવી કોઈ એક મુક્ત દેશ છે કે જે આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતું હોય, પણ એવા બહુ જ કદાચ ગણ્યા ગાંઠ્યા દેશો પણ આ દુનિયામાં નથી. ધીસ ટેરિબલ ત્યાંથી શરૂ કરીને હેપીનેસ સુધી તમે જોઈ શકો છો. લાઈફ, લિબર્ટી એન્ડ ધ પરસ્યુટ ઓફ હેપીનેસ. જેટલા પણ કામદારો કામ કરે છે કોઈ પણ કંપનીમાં, ફેક્ટરીમાં, એમની જીવન ધોરણ બહુ સારું હોવું જોઈએ, સ્વતંત્રતા હોવી જોઈએ અને હંમેશા હસી ખુશીથી રહેનારા હોવા જોઈએ. પરસ્યુટ એટલે ધારણ કરવું. ભાઈ હસી ખુશીને ધારણ કરેલી હોય છે. બધાના ચહેરા સ્મિતથી ચમકતા હોવા જોઈએ. બધાની હસી ખુશી વર્તાવી જોઈએ એમના ચહેરા પર. વોટ વુડ બી ધ અ બેટર સેક્રિફાઈસ? સૌથી સારું બલિદાન કોને ગણી શકાય અહીંયા? ઇફ વન ડાઈઝ ફોર વન્સ કન્ટ્રી, જો કોઈ વ્યક્તિ પોતાના દેશ માટે મૃત્યુ પામે છે, ઇટ વુડ બી બેટર સેક્રિફાઈસ, તો એને જ આપણે સૌથી સારામાં સારું સેક્રિફાઈસ એટલે કે બલિદાન ગણી શકીએ છીએ મિત્રો. વાય ધ વર્કર્સ કોલ અનસેલ્ફિશ? શા માટે આપણે કામદારોને કહે છે તેઓ સ્વાર્થ વિહોણા છે? ધ વર્કર્સ આર કોલ્ડ અનસેલ્ફિશ. મિત્રો, કામદારોને આપણે ખરેખર સ્વાર્થ વિહોણા ગણીએ છીએ because they work, live and die for the other people's countries liberty and happiness. કારણ કે તેઓ જીવે છે ખાસ કરીને એવા કાર્યો માટે કે જે બીજા લોકોના દેશની સ્વતંત્રતા અને ખુશી માટે પોતાના જીવને પણ ન્યોછાવર કરી દેતા હોય છે, હે ને? તો એને જ કહેવાય સ્વાર્થ વિહોણા મિત્રો. ઓકે, ઓલ આઈ આસ્ક ત્યાંથી શરૂ કરીને નો ક્વાર્ટર. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડિયન ઇકોનોમિક એન્ડ પ્લાનિંગ, હે ને? આપણે વૈશ્વિક ગ્લોબલી જોઈ શકીએ છીએ વર્લ્ડ ઇકોનોમિક એન્ડ પ્લાનિંગ. તમે જોઈ શકો છો વધારો ઘટાડો થતો હોય છે, ચડતી પડતી દરેક દેશમાં આવે છે, હે ને મિત્રો? ક્યારેક મંદી આવે, ક્યારેક સારો માહોલ હોય, બની શકે છે આવું. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર્સ. વોટ ડુ યુ મીન બાય ધ વર્ડ્સ? આ શબ્દોથી તમે શું સમજી શકો? ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. મિત્રો, જેટલા પણ અહીંયા સદગૃહસ્થ છે એમને હું અહીંયા પૂછું છું, જે પણ હું અહીંયા જણાવું છું એ બધું જ બહુ ચોખ્ખું છે, કોઈની ફેવરમાં નથી, કોઈની તરફેણમાં અહીંયા તેઓ બોલતા. ધ અંડરલાઇન વર્ડ મીન્સ ઇમ્પાર્શિયાલિટી. કોઈની તરફેણમાં નથી, કોઈ પાર્શિયાલિટી અહીંયા કરતું નથી એમ તેઓ જણાવવા માંગે છે. વોટ ઇઝ ધ ફાઇટ અગેન્સ્ટ? શેની તરફ તેઓ યુદ્ધને આદરે છે, લડત આદરે છે? ધ ફાઇટ ઇઝ અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ એન્ડ પ્રેઝન્ટ ઇકોનોમિક સિસ્ટમ. અત્યારે હાલની જે આર્થિક વ્યવસ્થા છે એના વિશે અને પહેલેથી પૂર્વ તૈયારી કરી એના વિશે તેઓ ફાઇટને અહીંયા આદરે છે મિત્રો. વિલ ધ વર્કર્સ ત્યાંથી સરપંચ એન્ડ ચિલ્ડ્રન, તેઓ હક્કો માટે લડે છે. જો કામદારો, હે ને, પોતપોતાના હક્કો માટે, પોતપોતાના વેજીસ માટે, પોતપોતાના વળતર માટે. વોટ ધ એનિમીઝ ઓફ ધ વર્કર એકોર્ડિંગ ટુ ધ સ્પીકર? સ્પીકરના મત મુજબ ખરેખર કામદારોના શત્રુઓ કોણ છે? અકોર્ડિંગ ટુ ધ સ્પીકર ધેર માસ્ટર્સ આર ધ એનિમીઝ ઓફ ધ વર્કર્સ. ખાસ કરીને તેમના માલિકો જ તેમના દુશ્મનો છે એવું અહીંયા સ્પીકર આપણને જણાવે છે. એલન કેલર આપણને કહે છે કે માત્ર ને માત્ર તેમના માલિકો જ, જે કંપનીઓના ફેક્ટરીના માલિકો છે તે જ તેમના દુશ્મન છે. વોટ ડઝ ધ વર્ડ વોરંટ મીન હિયર? વોરંટ મીન્સ એસ્યોરન્સ, ખાતરી આપવી. અહીંયા વોરંટનો અર્થ આપણે લેવાનો છે ખાતરી આપવી. મિત્રો, ખૂબ ધ્યાન આપજો, વોરંટના બીજા પણ મિનિંગ થાય છે, પણ અહીંયા આપણે લઈશું એસ્યોરન્સ એટલે કે ખાતરી આપવી. જ્યારે લડત આદરે છે કામદારો ત્યારે તેમના માલિકો તેમને ખાતરી આપતા હોય છે કે હા અમે આવું કરીશું, આવું કરીશું. એ પ્રકારનો વોરંટની અહીંયા શબ્દનો પ્રયોજન કરવાનું છે. ડેઇલી ધે ડેશ ડેશ ત્યાંથી શરૂ કરીને કમ્પેન્સેશન. વોટ ઇઝ ધ કન્ડિશન ઓફ ધ વર્કર્સ અલોંગ વિથ ધ ગ્રોથ ઓફ સિવિલાઇઝેશન? સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિનો જ્યારે વિકાસ થાય છે ત્યારે ખરેખર આ વર્કર્સની કન્ડિશન કેવી હોય છે, પરિસ્થિતિ કેવી હોય છે? અલોંગ વિથ ધ ગ્રોથ ઓફ સિવિલાઇઝેશન ધ કન્ડિશન ઓફ ધ વર્કર્સ ઇઝ ઓલમોસ્ટ લાઇક સ્લેવ્સ, નોટ અ લિટલ ઇમ્પ્રૂવ. મિત્રો, જ્યારે પણ આપણી સંસ્કૃતિનો વિકાસ થતો હોય છે ત્યારે ખરેખર વર્કર્સની પરિસ્થિતિ એક ગુલામ જેવી હોય છે, નોટ અ લિટલ ઇમ્પ્રૂવ. જરાક પણ સુધારો વધારો તેમાં થતો હોતો નથી. આ બહુ જ દુઃખજનક બાબત છે,
હે ને, એમને પોતાના હકો માટે જો લડવું પડે છે, હે ને, પોતાના રક્ષણ માટે લડવું પડે છે, પોતાના વેજીસ માટે લડવું પડે છે મિત્રો. વોટ ડુ ધ વર્કર્સ ગેટ એઝ રિવોર્ડ? ખરેખર વર્કર્સને કેવા પ્રકારનો બદલો મળતો હોય છે? એઝ અ રિવોર્ડ ધ વર્કર્સ ગેટ સ્કેન્ટી વેજ, હે ને, ખાસ કરીને જે બદલો આપવામાં આવે છે આ કામદારોને એ ખૂબ જ ઓછા પગારમાં આપવામાં આવે છે. સ્કેન્ટી એટલે લિટલ, વેજીસ ખૂબ જ ઓછા પગારો એમના હોય છે. પોવર્ટી, ગરીબાઈ મળતી હોય છે, હે ને, પૂરતું પગાર નથી મળતો તો પૂરતો ખર્ચો કરી શકતા નથી, ખાવા પીવા પણ ઘણા લોકો ભેગા થતા હોતા નથી, એવી પરિસ્થિતિ એ લોકોની આવે છે. રેન્ટ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન, કેટલું ભાડું ભરી શકે, કેટલા ટેક્સ ભરી શકે, કેટલી બલિદાન આપે અને કેટલા લડતો આદરે, હે ને, અને કેટલા વળતર ચૂકવવામાં આવે, કશું એમાંનું એમને વળતર બહુ મળતું નથી. ખાસ કરીને કોઈ કામદારનો હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય અથવા એની ડેથ થાય તો એમને કમ્પેન્સેશન આપી દે, 1 લાખ 2 લાખ આપી દે. પણ ઘરનો મોભી જ્યારે મૃત્યુ પામે અને તમે 1-2 લાખ આપીને છૂટી જાઓ, શું ચાલે? ના, એમના બાળકોની તો દયા કરો. માસ્ટર્સને એવું કહેવું પડે. પણ ભાઈ આવા પ્રકારનો બદલો એમને જીવનમાં આ કંપનીઓ કે ફેક્ટરીઓ આપતી હોય છે. એટલે હેલન કેલરે આ વિરુદ્ધ ઉપાડ્યું છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, હે ને, બસ બહુ થયું. હવે આ બધી જ બાબતો મૂળભૂત હક્કો માટે હવે લડવું રહ્યું અને સ્ટ્રાઇક કરવી રહી. ઇટ ઇઝ યોર, ત્યાંથી શરૂ કરીને કોર્પોરેશન સુધી. વોટ ડઝ ધ સ્પીકર એડવાઇઝ ધ વર્કર્સ નોટ ટુ ડુ? વર્કર્સને શું કરવાની ના પાડે છે, ખાસ કરીને કેવી સલાહ આપે છે સ્પીકર? ધ સ્પીકર એડવાઇઝિસ ધ વર્કર નોટ ટુ ટોક અબાઉટ વોટ ધ ગવર્મેન્ટ કેન ડુ ઓર કેન નોટ ડુ. સ્પીકર ખાસ કરીને વર્કર્સને સલાહ આપે છે, અરે સરકાર તેમના માટે શું કરે છે શું નથી કરતી એની ચર્ચાને ના કરો વધારે લાંબી, હે ને, બસ એને સ્ટોપ કરી દો. તમે તમારા માટે શું કરો છો બસ એની વાત કરો. તમે તમારા લડત માટે શું સ્ટ્રાઇક કરી, જસ્ટ આસ્ક યોરસેલ્ફ, હે ને. અહીંયા કહેવા માંગે છે સરકાર શું કરે છે એવું ના કહો, સરકાર શું નથી કરતી એવું પણ ના કહો. તમે તમારા પોતાના હક માટે શું કરો છો, તમે તમારા પોતાના હક માટે શું લડત આદરી છે? વોટ હેઝ મેનેજ ધ ઇન્ડસ્ટ્રી બેટર? ખરેખર ઇન્ડસ્ટ્રી સારી કરવા માટે કેવા પ્રકારનું મેનેજમેન્ટ હોવું જોઈએ, શું કરવું જોઈએ ગવર્મેન્ટે? ધ ગવર્મેન્ટ હેઝ મેનેજ એવરી ઇન્ડસ્ટ્રીઝ બેટર ધેટ ધ પ્રાઇવેટ કોર્પોરેશન. ગવર્મેન્ટ પ્રાઇવેટ કોર્પોરેશન કરતાં વધારે સારી રીતે ઇન્ડસ્ટ્રીને મેનેજ કરી શકે તો ચોક્કસ વર્કર્સને ઘણા ફાયદા થાય. એક પ્રકારનું એમના વેજીસ માંડી દે, એમના હેલ્થ પ્રોટેક્શન ઊભું કરી દે, ઇન્સ્યોરન્સ ઊભો કરી દે, એમના બાળકોનું એજ્યુકેશન ફ્રી કરી દે, હે ને. કોણ કહે છે ગવર્મેન્ટ ન કરી શકે? ગવર્મેન્ટ બધું જ કરી શકે છે ધારે તો, હે ને. તો પ્રાઇવેટ સેક્ટર્સમાં પણ લોકો ઉભરાય એવું થાય. ઇટ ઇઝ યોર બિઝનેસ, ત્યાંથી સરકારને ઓલ ટાઈમ્સ તમે જોઈ શકો છો, હે ને. નાના બાળકો પણ આ ઇન્ડસ્ટ્રીઓમાં કામ કરતા હોય છે. ફર્સ્ટ ક્વેશ્ચન, અગેન્સ્ટ વોટ ડઝ ધ સ્પીકર એડવાઇઝ ધ વર્કર? ખાસ કરીને અહીંયા જે સ્પીકર્સ છે એ વર્કર્સને કેવા પ્રકારની એમના વિરુદ્ધમાં અહીંયા સલાહ આપે છે? ધ સ્પીકર એડવાઇઝિસ ધ વર્કર્સ અગેન્સ્ટ ધ ચાઇલ્ડ લેબર. ખાસ કરીને ચાઇલ્ડ લેબર પર અહીંયા એમની વિરુદ્ધમાં તેઓ ખૂબ કહે છે, એમને સલાહ આપે છે કે ના ના, બાળકોને ભણતર જ હોવું જોઈએ, કામ કદાપી સોંપાય નહીં, હે ને. કારણ કે આજે પણ આપણા ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં પણ ચાઇલ્ડ લેબર માટે કાયદો છે, એક લો બનાવ્યો છે. જો 14 વર્ષથી નીચેના કોઈ પણ બાળક કામગીરી કરતા દેખાય તો તરત જ એના માલિકની ધરપકડ કરવામાં આવે છે મિત્રો, હે ને. એટલે ચાઇલ્ડ લેબર લો હોવો જ જોઈએ અને વર્કર્સે પોતાના બાળકોને કદાપી કામ કરવા મોકલવા જોઈએ નહીં. અરે હું તો ત્યાં સુધી કહું છું, જે પોતાના બાળકોને કામ કરવા મોકલે છે એમની ધરપકડ કરવી જોઈએ એવા પેરેન્ટ્સની, અને એના માલિકોની પણ ધરપકડ કરવી જોઈએ જે કામ કરાવે છે તે. વોટ ચાન્સ શુડ એવરીવન ગેટ? કેવા પ્રકારનો ચાન્સ દરેક જણે પ્રાપ્ત કરવો જોઈએ? એવરીવન શુડ ગેટ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન. સારી રીતે એમનો જન્મ થવો જોઈએ, એ પહેલો ચાન્સ એમને મળવો જોઈએ. વેલ નરીશ, સારી રીતે એમનું ભરણપોષણ થવું જોઈએ. રાઇટલી એજ્યુકેટેડ, ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ધ ટાઈમ. સારી રીતે એમને એજ્યુકેશન મળવું જોઈએ, બહુ ભણી ગણીને હોશિયાર થવા જોઈએ અને ખાસ કરીને દેશની સેવા કાજે હર હંમેશ રહેવું જોઈએ, હે ને. ઓલ ધ ટાઈમ્સ દેટ વી સર્વિસ અવર કન્ટ્રી. આપણે આપણા દેશની સેવા કાજે 24 કલાક ખડે પગે રહેવું જોઈએ. દેટ ઇઝ ધ મેટર.
સ્ટ્રાઇક અગેન્સ્ટ ત્યાંથી શરૂ કરીને ઓફ કન્સ્ટ્રક્શન સુધી. અગેન્સ્ટ વોટ ડઝ ધ સ્પીકર એડવાઇઝ ધ વર્કર્સ ટુ સ્ટ્રાઇક? કેવા પ્રકારની બાબત માટે વર્કર્સને તેઓ સ્ટ્રાઇક માટે સલાહ આપે છે? The speaker advises the worker to go on strike against anything that is against their progress, happiness, wellness and peaceful life. પોતાની શાંતપૂર્ણ જિંદગી માટે, સારા માટે, ખુશીની, પ્રોગ્રેસ માટે, આની વિરુદ્ધ કંઈ પણ હોય તો એમણે તરત જ પોતાના માલિકોની સામે સ્ટ્રાઇક આદરવી જોઈએ. એવું આપણા સ્પીકર આપણા દરેક કામદારોને સલાહ આપે છે. એને ખાસ કરીને આપણા સ્પીકર સલાહ આપે છે કે એ પ્રકારે લડત આદરવી જોઈએ ને સ્ટ્રાઇક કરવી જોઈએ, હડતાલ આદરવી જોઈએ, ખાસ કરીને તેમની ખુશી માટે, સારા માટે, શાંત જીવનની પ્રોગ્રેસ માટે એમણે લડત આદરવી જોઈએ. એકોર્ડિંગ ટુ હેલન, વોટ શુડ ધ વર્કર્સ બી ફાઇનલી? અંતે જે વર્કર્સ છે એમણે શું કાર્ય કરવું જોઈએ? અને according to Helen, workers should be heroes in an army of construction instead of being dumb, obedient slaves in the army of destruction. હેલનના મત અનુસાર જેટલા પણ કામદારો છે એ ખરેખર આ નવસર્જનની સેનાના હીરો છે ખરેખર. હે જે સર્જનહાર બનીને આપણા સમાજમાં આવે છે તે આપણા માટે ખરેખર હીરો છે. ખરેખર તેઓ એવું ના બનતા, બહેરા બોબડા ના બની જતા, એકદમ આજ્ઞાંકિત અહીંયા સ્લેવ્સ એટલે કે ગુલામો ના બનતા, ખાસ કરીને ડિસ્ટ્રક્શન આર્મીના. હતાશ નિરાશ તોડી નાખે એવી સેનાના તમે કોઈ એકદમ આજ્ઞાંકિત બહેરા બોબડા મૂંગા કોઈ ગુલામ ના બનતા. એની જગ્યાએ તમે આ સમાજના સર્જનહાર બને એવા સેનાના, સર્જનાત્મક સેનાના તમે હીરો બનો, એવું હેલન કેલર ઈચ્છે છે. ખાસ કરીને બહેરા બોબડા ના બનતા, સર્જનાત્મક સેનાના તમે હીરો બનો, એવું હેલન કેલર અહીંયા પ્રસ્તાવ મૂકે છે મિત્રો. થેન્ક્સ. જય શ્રી સ્વામિનારાયણ.